1000 ગાયોના ટોળામાં વાસરુને મૂકો તો વાસરુ એની માને ગોતી લે ગાયને. એમ ગમે એવા વાઘા પહેર લેવું, કર્મ મૂકશે નહીં તો ગોતી લેશે. પણ આવા સાધુડાનો હારો ગોવાળ થઈ ગયો ને આપણો ગુરુ, એ જ વાસરુને મોટો કરી નાથીને બળજો કરી નાખે. એક દી કોકના લગ્ન હતા ને, તે ઢોલ ને હરણાય નરેનભાઈ, તો એમાં તમારી જેવા બધા જાનૈયા હતા, ઉલ્લી ઉલ્લીને પૈસા નાખતા હતા, જમાવટ હાલતી હતી. પણ એમાં ગેપ પડ્યો ને એટલે ઢોલે હરણાઈને કીધું કે તારા પૂઈને કહેવા જો તને ઓશીકું હોઠનું મળે, અને વગાડવાવાળો બે છે જાણે તારા પગ દબાવતો હોય, અને અમે શું પાપ કર્યા, ડોકમાં નાખ્યા નથી, ધબધબાટી બોલાવી નથી. ઓલો હાર્મોનિયમવાળા જે ના દુકાને છે પાછા ભૂલી જતા. હા, એ કંઈ પૂરું ન થઈ ગયું એમના. હા, એ ઢોલ કે અમે હું પાપ કર્યા, તબલા કે જીતું સુરત નહોતો ગયો ભાઈ, સુરત હતા ને કીર્તિભાઈ, ત્યારે વાહળે કે હરણાઈ કહે છે, પૂછી લેને તારા મનને ભાવ. હા, રાવણની વાત બહુ સરસ છે. હા, એટલે જો કર્મ વસ્તુ તો એવી છે, 1000 ગાયોના ટોળામાં વાસરુને મૂકો તો વાસરુ એની માને ગોતી લે ગાયને. એમ ગમે એવા વાઘા પહેર લેવું, કર્મ મૂકશે નહીં તો ગોતી લેશે. પણ આવા સાધુડાનો હારો ગોવાળ થઈ ગયો ને આપણો ગુરુ, એ જ વાસરુને મોટો કરી નાથીને બળજો કરી નાખે. સાહેબ, તમારા કર્મને બળજો કરીને તમારી કમાણી કરતો કરી દે, એ સદગુરુ કરી શકે, એની કૃપા હોય. ત્યારે હરણાએ કીધું કે અમને ઓહિકા એટલા મળે છે કે અમે અંદરથી હાવ પોલા થઈ ગયા છે, અમારા જીવનના છિદ્રો હાવ ખુલ્લા મૂકી દીધા, તપાસની જરૂર નથી, છિદ્રો ખુલ્લા છે. પણ તું એ ઢોલ બે તારા પડ દબીને બેઠો છો, એટલે દુનિયા કે આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે. એટલે એટલે ઓલા ભાઈએ કીધું તું હરણે વાહળી લી લે, વાંસળી. અંતે બેન માની ગયા, હારા હતા. હારા જ હોય, આપણે ઢગા જ આપણે આવા છીએ, માવું તો હાર્યું જ છે બધી. એક દીકરી હારે જતી હતી ને, તે વિદાય થાય એટલે બાપુ રોવે ને બધા. હા, દીકરી તે આખું ઘર રોતું હતું, બેનપણીઓ રોચ્યું હતું, આવજો બેની, આવજો, કાગળ પત્ર લખજો, રોચ્યું થાય ને ગાચ્યું થાય. હવે તો નવી ફેશન ને વરરાજો એક. હા, મને એ નથી સમજાતું, આપણે લગ્નની કંકોત્રીમાં હલ્દી લખીએ છીએ, કેવા છો, પીઠી લખો, હલ્દી રચેમ. મંડાઈ ગયા લેવા દેવા. હા, પીઠી બેનને પીઠી રે ચડી, હલ્દી ચીડીને એમ ન આવે, એમાં પીઠી રે ચડીને બાળા પણ ઉતર્યા, પીઠિયાળો. હા, હલ્દી રચેમ નહીં લખવાનું કોઈ, ફાઇલ લખ્યું કોઈ લખો તો મારા બાપનું શું જાય કે હું થોડો સુધારવા નીકળે. રામ સુધરો હોહરવા નીકળ્યા તેથી કોઈ નહોતા સુધરે, ચાલો આ સુધરે. એ હું કામ ને કે હું બાપ દાદાને લેટો છું, રાવણને મારી આવતી તું. બાબુ ખરેખર આમ આમ બધા બેઠા હોય ને મને લાગે નહીં હું પ્રોગ્રામ કરવા આવ્યો. હા બાપુ પધારો, સંતો પધારો, પધારો પધારો. હજી ઓલા દુકાને જ છો? હા, તો ઓલી દીકરી હારે જાય એટલે હું ઘોડી ગઈ, ભલે દુકાને રહેતા ઓલા, કારણ કે ખરીદીમાં થોડીક વાર તો લાગે ને ભાવતાલ કરવામાં. હા, એમાંય મનોહરવાળો તો બેનને પૂછો, આખો દીનો સૂચક્યો કરે હાર્મોનિયમ લે હરખું કરવા જાય.
2 વાર તો જમાડે, નાસ્તો કરાવે. ખોટી વાત છે. આપણે નક્કી કરીને જવાનું કે આજ આખો દી ત્યાં રહેવાનું છે. હા, હરેશભાઈ પોરહીલો માણા, એમાં કાંઈ. પધારો સંતો, પધારો પધારો બાપુ, મહાદેવ, જય શ્યારામ, પધારો. હા, હવે મારી પાસે ભજન કંઈ છે ને, હું દાંત કઢાવું છું. હા, એવું પાછું આપણે શોખવટ કરવી સારી. અને સાચું ભજન જ એ છે કે અંદરથી પ્રફુલ્લિત થાવ. એ ભજન કરવાનું શું કામ છે? આનંદ લેવા માટે. હા, બાપુ પધારો. ઓમ નમો નારાયણ, નમો નારાયણ. બાપુ પધારો. થોડું ખરું સેટ કરીને છે, અવાજ છે. એટલે પહેલા દુકાનવાળું કહું કે લગ્નવાળું કહું? લગ્નવાળું પહેલાં કહી દઉં. એટલે સાસરે જાય એટલે રડે ને. તો હવે ખબર ને, આમ વર્કન્યા બાવડા પકડીને જતો હોય. આપણે નક્કી ન કરીએ કે કોણ કોને લઈને જાય. આમાં એ 2 જણા બાવડા પકડીને હાલે તો ગાડી આવી ગયેલી. તો આખું ઘર રડે, ગામની બેનપણીઓ રડે. આ નહોતી રડતી, બોલો. એ તો ઓલાને બાવડું પકડીને સડપ હાલી જતી છે. ગાડીએ પગી ગયા. બોલો વરરાજો કે આ કોઈને મળતી નકર બધાને બદભરી મળે ને, કાંઈ નહીં. બસ કે નહીં, અહીંયા ઊભી રહ્યો, હું વાંવાય દોડ્યો આવો કે હું બધી ખીજા નહીં. બોલ, એની બિચારી 2 બહેનો રડે. તો વરરાજો ઊભો રહીને જોતો હતો. એની હાળીઓ રોત્યું થયું, બેનપણી રોતી. ઓલી કરી જેમ જોયું ને, જે વરરાજાને આને ઠોહો માર્યો કે આના ડોળામાં હક ન લાગે. ન્યા હું જોવો ભલે તમે ગાડીમાં બેહો ને, એમ કે ભખ દીને નાખી દીધો ગાડીમાં. ઓલો બિચારો ભખ દીને બેસી ગયો, તલવાર હતો. અને બારી પાછી ફર્યા. એના દાદીમાને એને કહેવા મળી કે રોવા હું બેઠ્યું, હું પહેલી વાર હારે જાઉં છું. પછી ગામને ખબર પડ્યું કે એટલે જ કંઈક માં 7મી વાર છો, હવે રહેજે, હવે 8મો વાર નથી હોતો. વિદાય 7 જ વારે હોય છે, 8મો વાર નથી હોતો. એટલે વાહળી પકડાવી દીધી. નિર્ણય કરી નાખ્યો કે વાહળી લઈ જાઓ. આપી દીધા 1000-1500 રૂપિયા. ક્યાં 60,000નું ઘરાક, દુકાનદારનો મગજ વહી ગયો. એ તો પછી જાતા છે તો ઓલા ભાઈનું બાવડું પકડ્યું. અરે મારા બેનને હાર્મોનિયમ લઈ ગયો. કે ભાઈ તું હકનો રહે ને. વાહળીએ પગ્યું, બરાબર છે. કેમ? કારણ કે હાર્મોનિયમમાં હાથ ને મોઢું 2 છૂટા રહે, આ વાહળીમાં 2 એટલે મારે એ નક્કી કરવું કે હા. ભરોસાથી મોટો ભગવાન બીજો ન હોઈ શકે. ભરોસો ન હોય ને તો હમ સદગુરુ, ગુરુ અને ભગવાન 2 ઊભા હોય ને તો તમે ન ઓળખી શકો. સતીમાં બાપુ રામાયણની પ્રસિદ્ધ ઘટના કે એમાં ભરોસો નહોતો. ભગવાન રામને વનવાસ વખતે જેમ લીલા ચાલતી હતી ને, એમાં કુંભજ ઋષિના આશ્રમેથી સતી અને શિવ બંને કથા સાંભળીને આવતા હતા. અને ત્યારે ત્રેતા જ યુગ ચાલતો હતો અને ભગવાન રામની લીલા ચાલુ હતી. અને ભગવાન રામને દૂરથી જોઈને મહાદેવે દૂરથી વંદન કર્યા, સચ્ચિદાનંદને પ્રણામ. અને વેમ હતો, પાછું પૂછ્યું તમે પગે કોને લાગ્યા? ઓલા ઋષિની કથા સાંભળતા હતા, ન્યાય અને સતીન મેળની, કે જેને કથા સાંભળવા આવે આપણને પગે લાગે, અને હું સાંભળવા. અહીંયા ફરી વાર વેમ પડ્યો. તો ગુરુ તો હતો નહીં, ગુરુ વર હતો મહાદેવ સતી માટે. એની ઉપર ભરોસો નહીં, અહીંયા ભરોસો નહીં. વેમમાં હલવાઈ ગયા. અંતે યજ્ઞમાં પડતું મૂકવું પડ્યું. એક ભાઈ પૂછ્યું કે સતીએ યજ્ઞમાં શું કામ પડતું મૂક્યું? અને ત્યારે સતીએ નક્કી કર્યું કે મેં સીતાનું રૂપ ધારણ કર્યું, તો ભૂલ સીતાની કરી છે મેં. અને ત્યારે ખબર પડી કે મૂળ સીતા તો અગ્નિમાં છે, આ તો પડસાયો હતો ત્યારે.
તાક તો હાલી અગ્નિમાં જઈને જાનકીની માફી માગતી જાઓ. કહે બ્રહ્માંડ ભાંડોદરી મને માફ કરજે. ભરોસો બેસી જાય પછી કોઈ પણ હોય. બાપુ એક રાજા હતા, એક નાની વાત કહું નરેનભાઈ. એક રાજા, હું નામ ભૂલી ગયો, તમે ગોતી લેજો. હવે આપણે કંઈ એવું કહી જોઈએ આમાં શું છે બાપુ, આપણે કાંઈક નામ દઈએ તો બીજા એમ કે એ નહીં ઓલો હતો, તો આપણે જે હતી રાજા હતા બસ. હા, ખોટું લાંબુ કરવું જ નથી. પણ બહુ સરસ વાત છે આ. મેં આની અંદર જે લીધું ને ગુરુ ગોવિંદ દોનું ખડે એ લખનાર દીકરી અહીંયા આ કુંવરી રાજાની દીકરી ઉંમર લાયક થઈ ઝાલા સાહેબ. દીકરી સારા સારા રજવાડામાંથી માગા આવે, સારા સારા સ્ટેટમાંથી યુવરાજો પધારે. દીકરી બા ના પાડે બાપુ કે ના. અંતે એકવાર મહારાજાએ દીકરી બાને બોલાવીને કીધું બેટા તારો વિચાર શું છે, તું શું કરવા માગે છો? કે પિતાજી હાવ સાચું કહું, મેં પસંદ કરી લીધો છે. કોણ? ભજનને. કે બેટા ભજનમાં ગુરુ જોવે. તા કે હું ભજન જ એવું કરું, ગુરુ મને ગોતતો ગોતતો આવે, જેમ સબરીને ગોતતો ગોતતો આવે, જેમ સબરીને ગોતતા ગોતતા આવે. અને બીજું પિતાજી, આપના કુળને જરાય ઓછું નહીં આવવા દો. આ કક્ષની બહાર નહીં જવું. મારા કક્ષમાં, રાજમહેલમાં જે મારો કક્ષ છે એમાં હું જીવન વિતાવી. બાપુ રાજી થયા. મહારાજ બાપુ 12 વર્ષ હવે ગયા માથેથી. પછી તેના ખૂબ સારા પદો છે, હિન્દી છે પદો બધા. જે મા મીરા જ્યારે સૂજે એને પદ લખી નાખે એવા પદો લખે છે. પોતે હકીકત કહાની છે આ કોઈ. પછી બાપુ બને એવું, એક ચોર આવે છે રાતે. ચોરની કેટેગરી હોય ને સાહેબ, બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાપવા વાળાની કેટેગરી કેવી હોય, મેળામાં ખિસ્સા કાપવાની કેટેગરી કેવી હોય, એરપોર્ટમાં ખિસ્સા કાપવા વાળો, એ તો રાજમહેલમાં ચોરી કરનારો કેવો હોય? એની કક્ષાએ હોય ને. કારણ કે જ્યાં ચકલું ન ફરકી શકતું હોય મહારાજને આ મહેલને, કેવો ચતુર હશે. અને મહારાણી, માફ કરજો, કુંવરીબાના કક્ષ સુધી રાતે પહોંચે છે. બા તો જાગે છે, ભજન કરે છે. પડદાડા ચોર છુપાઈ જાય છે અને એટલું ભાવથી ગુરુજી મેરા આયેગા, મુझे यहाँ से ले जाएगा. ચોર સાંભળે બેઠો બેઠો. એક દી પાછા 5 દી જવા દે, પાછું એક દી, પાછું આખી રાત ભજન સાંભળ્યા. આ તો એના ધંધા માટે કરતો હતો, એને લાગી નહોતી ગઈ, બુદ્ધિનો ઉપયોગ કરતો હતો. એને ખબર પડી ગઈ કે ઠીક આ ગુરુની ખોજમાં છે. 5 વાર આવ્યો, 5 વાર જે 5 રાત જે એને અલગ અલગ એના પદો જે ગાયા એ યાદ રાખી. અને પછી મહિના પછી આવ્યો, બરોબર બધું લગાડીને. હમણાં બાપુ પાસે, બાપુ બેઠા ને પૂંજે બાપુ પાસે, તો મને કીધું ને એક મગજમાં એક વિચાર હાલતો હતો કે બાપુ સંસ્કૃત રામાયણમાંથી કાક બાપુએ એક પ્રસંગ ઉઠાવ્યો કે રાવણ એની કચેરીમાં બેઠો છે અને માલવંત નામનો મહામંત્રી એને પૂછે છે કે મહારાજ કેમ આજ નિમાણા છો, ઉદાસ કેમ છો? કે માલવંત શું કરું, જાનકી માટે મેં બધા પ્રયાસ કરી લીધા, શામ દામ દંડ, પણ જાનકી મારી સામું જોવા તૈયાર નથી, કોઈ યુક્તિ નથી સૂઝતી, શું કરું? અરે મહારાજ તમારે ત્યાં યુક્તિ શોધવાની જરૂર છે, આપ ધારો એનું રૂપ લઈ લો છો તો રામ બનો ને. કારણ કે ઘણો સમય થઈ ગયો, ભગવતી રામથી દૂર છે અને રામનું રૂપ બનીને, રામ બનીને જાઓ
એટલે દોઢ દેશે. હા કે બરાબર યુક્તિ બતાવી તમે. બાપુ બહુ મને ગમે છે આ વાત. બાપુ એટલે ફટ કરતો રાવણ ઊભો થઈ ગયો, પોતાના સ્વયં કક્ષમાં જઈ અને બાપુ રૂપ ધારણ કર્યું રામનું. અને આમ જ્યાં દર્પણમાં જોયું તો ફટ દઈને પાછો રાવણ થઈ ગયો અને રાવણની કચેરી પોતાની કચેરીમાં આવીને બેસી ગયો. માલવંત પૂછે કે મહારાજ કે ના 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 રહેવા દે રહેવા દે. અરે કે પણ ના ના ખોટો ખોટો રે હું તો રામ બનો ત્યાં બોલ્યો, રામ રુદામાં ગાવે. સીતાજી મને માવડી ભાગે, મને વનનો માર્ગ બતાવે. રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે, એવાય સંકલ્પ આવે રે મારા આત્મને અકળાવે. રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. ભાઈ કુબેર ને ગાજ મનાવી